જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. એક પ્રશ્ન હતો સવાદર બાપુનું ભજન છે એમાં હા કે પારખ વિના હા હીરો પડ્યો રહ્યો હાથની બહાર. પારખ વિના હીરો પડી રહ્યો હાટની બહાર. હા, તો એના વિશે સમજાવો. સારું, તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. હા. આ વાણીમાં સવાદાસ બાપુ કહે છે કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. પલ પલ આવે પગ તળે પણ ગામમાં બધા ગમાર. બરાબર. તો હવે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. હાટ એટલે દુકાન. બરાબર. તો હવે આપણી આ 5 તત્વની બનેલી આ એક હાટ જ છે, એક દુકાન જ છે. ધરતી આકાશ વાયુ અને અગ્નિ, આ 5 તત્વથી બનેલું આપણું દેહરૂપી આ એક હાટ જ છે, એક દુકાન જ છે, આ કાયાનગરી જ છે. બરાબર. કારણ કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. હવે પારખ તો છે નહીં. તો પારખ કરનારું કોણ છે? એના માટે પારખી હોવો પડે, પારખી બનવું પડે. પારખ કરવા માટે પારખી બનવું પડે છે. પારખ બન્યા વગર, પારખી બન્યા વગર આ હીરો હાટની બહાર જ પડ્યો રહેવાનો છે. કારણ કે હીરો છે હાટની અંદર, છતાં પણ એને બહાર કાઢી નાખ્યો છે. જેવી રીતે માનો કે આ 5 તત્વની આપણી હાટરૂપી દુકાન, આમાં આત્મરૂપી હિરલો છે. બરાબર. હવે તમે જોજો, આ જે હીરો છે આત્મરૂપી, એની સામે કોઈ નહીં જોવે. આ 5 તત્વથી બનેલી જે આપણી હાટરૂપી કાયારૂપી નગરી, કાયારૂપી જે દુકાન છે, એની સજાવટ ધજાવટ કરશે. સવારમાં ઉઠતા વેત એને સાફસૂફ કરશે, નિત્યકર્મ પતાવીને સાફસૂફ કરશે, નવરાવશે, ધોવરાવશે, ઘસી ઘસીને મેલ કાઢશે. ક્યાંની ઉપરથી? આ દેહરૂપી હાટની ઉપરથી મેલ કાઢશે. ઉપરથી કાઢશે, અંદરથી નહીં કાઢે. હવે આ રીતે જિંદગીભર આ દેહરૂપી હાટની જ સેવા ચાકરી, આખી જિંદગી 32 જાતના પકવાન એને ખવડાવવા, આલિશાન બંગલામાં આ દેહરૂપી હાટને રાખવાની. મતલબ આ શરીર જ સમજી લ્યો ને હાટ એટલે. અને આખી જિંદગી મરે ત્યાં સુધી એવી હાટરૂપી દુકાનને જ સજાવવાની, ધજાવવાની, એવું ડેકોરેશન બનાવવાનું જેમ કોઈ પણ દુકાન હોય એમાં ફર્નિચરનું એટલું જબરજસ્ત ડેકોરેશન બનાવ્યું હોય કે જેની કોઈ સીમા નહીં. લાખો કરોડોના ખર્ચે ડેકોરેશન બનાવે, પણ એ દુકાનની અંદર જે બેસનારો છે, પેઢી માલિક છે, એને તમે થોડીક વાર પૂરતો હીરો સમજી લો, એને જ આત્મા સમજી લો. તો લોકો આવશે એટલે એ દુકાનની સામે જોશે, એની અંદર વેચાતી વસ્તુઓને જોશે, પણ ઓલો જે દુકાન માલિક જે છે હીરારૂપી, એની સામે કોઈ જોશે જ નહીં. કારણ કે એ પેઢી માલિક છે, એ હીરારૂપી દુકાન માલિક છે, હાટનો જે માલિક છે, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એને તો માત્ર માલ લઈને નીકળી જવાનું છે અને દુકાનનું ડેકોરેશન જોવાનું છે. એવી જ રીતના ભગત આ દુકાનને આપણે કેટલી સજાવીએ છીએ, ધજાવીએ છીએ, ટોપ ટીપના રંગબેરંગી કપડાં પહેરાવીએ, 32 જાતનું પકવાન ખવડાવીએ, ટોટલ વસ્તુ કેવું આમ સફેદ બગલાની પાંખ જેવા કપડાં, આન તેન, ઇસ્ત્રી ટાઈટ ને દુકાનને જ સજાવી ધજાવી. હવે અહીં આ હાટરૂપી દુકાનને તમે ઘડીક વાર પૂરતો એક ઘોડો સમજી લો. હાટ કયો, ઘોડો કયો, બધા સંતોએ અલગ અલગ કીધું. બરાબર. હવે આ ઘોડાની કિંમત છે. આ 5 તત્વના ઘોડા ઉપર જે અસવાર છે એની કોઈ વેલ્યુ નથી. કારણ તમે જોજો, કોઈ પણ દીકરીના કે દીકરાના સગાઈ કરવાની હોય, રિશ્તો જોડવાનો હોય, લગ્ન કરવાનો હોય, તે પહેલાં આપણે સગાઈ કરતા હોઈએ છીએ. બરાબર. ત્યારે દીકરીને જોવા જાય છે દીકરાવાળા. ત્યારે એ દીકરીનો ઘોડો કેવો છે, એની હાટરૂપી દુકાન કેવી છે એ જોવાની. રંગ રૂપ
બધી રીતે કેટલું ફર્સ્ટ ક્લાસ હોય તો એને પસંદ કરી લઈએ, બરાબર. અને પછી ઓકે કરે, પછી દીકરીવાળા દીકરાને જોવા જાવ તો એનો ઘોડો જ જોવે, એની 8 રૂપિયા દુકાન જ જોવે, કેટલી સુંદર મજાની છે, આ છે તે છે, નાકે ને એણે કમ્પ્લીટ બધી રીતે છે, ટોપ ટીપ કપડાં પહેર્યા આ તેને. કહેવાનો અર્થ એટલે કહેવાનો અર્થ એવો છે કે હાટની અંદર જે હીરો છે એની કોઈ વેલ્યુ નથી, પણ હાટને બધાય જોવે છે, દુકાનને બધાય જોવે છે, ઘોડાને બધાય જોવે છે. એ દીકરી જો જરાક બિચારી બ્લેક હોય અથવા થોડી કાળી હોય તો એ એમ કે ભાઈ અમને પસંદ નથી વયા જાય, અને દીકરો જો થોડો કાળો હોય તો દીકરીવાળા એમ કે ભાઈ અમને પસંદ નથી વયા જાય. પણ એ દીકરીની અંદર કાળી દીકરી હોય ને એ દીકરીની અંદર સમજી લ્યો તમે, એ દીકરીની અંદર એક સતી નારી જેવા ગુણ હોય એ નથી જોતા, દીકરીના લક્ષણો નથી જોતા કે આ દીકરીના લક્ષણો કેટલા ટોપ છે. એક સત્યનિષ્ઠ સતી નારી જેવા એની અંદર ગુણ છે. એ ગુણને નહીં જોવે, એ દુકાનને જોશે. અને દીકરાને જોવા જાય તો એનું બ્લેક શરીર જોશે અથવા તો શ્યામ, પણ એની અંદર બેઠેલો આત્મ રામ, એ રામને નહીં જોવે, રામરૂપી હીરાને નહીં જોવે. રામ જેવા લક્ષણો એની અંદર હશે એ નહીં જોવે, સત્યનિષ્ઠ હશે એ નહીં જોવે. માત્ર મિત્રો આ દુકાનની જ વેલ્યુ છે. અંદર બેઠેલો જે આત્મરૂપી હીરો છે એને હાટની બહાર જ કાઢી નાખે. દેહરૂપી દુકાન જે છે એની બહાર જ એને ફેંકી દે, એને આમ જોવે નહીં. કારણ કે પ્રદીપ સાહેબ પણ એક વાણી કહે છે ને, પિંજરે કે પંછી રે तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई, बाहर से तू खामोश रहे, भीतर भीतर रोए, तेरा दर्द न जाने कोई. આ દેહરૂપી પિંજરું, આ દેહરૂપી ઘોડો, આ દેહરૂપી હાટ, એની અંદર આત્મરૂપી જે પંખી છે કે તારું દર્દ કોઈ જાણતું નથી, તારું જે દર્દ છે એને કોઈ જાણતું નથી. જોકે આત્માને હીરાને કોઈ દર્દ થતું નથી, આત્મરૂપી હીરાને. આ તો ખાલી કહેવા માટે આવ્યું છે. દર્દ એટલે મતલબ એને ઓળખો, એને જાણો, એને ઓળખો, એનો કહેવાનો અર્થ એમ થાય છે. કારણ કે આત્માને તો કોઈ દર્દ સુખ દુઃખ છે જ નહીં, તો સુખ દુઃખથી ઉપર છે, સુખ દુઃખ રહી જ છે આત્મરૂપી હીરો તો. પણ એને કોઈ જાણતા નથી, એને સામું કોઈ ધ્યાન દેતા નથી. આખી જિંદગી એક એવા દેહરૂપી ઘોડાની, દેહરૂપી હાટની પૂજા કરે છે જેને પોતાનો જ દીકરો 4 થી 5 કલાકમાં જમણા અંગૂઠે અગ્નિ મૂકીને બારીને ભસ્મીભૂત કરી નાખશે. પણ ઓલો અંદર જે બેઠેલા છે હાટરૂપી દુકાનની અંદર જે વેપારી છે એની સામું નહીં જોવે, એને તો બારણે જ કાઢી નાખેલો છે. શું કામ? કારણ કે પારખ નથી. પલ પલ આવે પગ તળે, પણ ગામમાં બધા ગમાર. પલ પલ આપણે એક આંખનો પલકારો મારીને એને એક પલ કહેવાય. આ પલ પલ આવે પગ તળે. પગ તળે એટલે નીચે આવે, પગની નીચે, એના સામું કોઈ જોતું નથી, પણ ગામમાં બધા ગમાર. તો આ દેહરૂપી જે ગામ હવે કીધું છે, દેહરૂપી હાટની અંદર, દેહરૂપી ગામની અંદર બધા ગમાર છે. કોણ ગમાર છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ, વિવાદ, ખેદ, ખોદણી, મન, માયા, આ બધાય ગમાર છે. એટલે બધાય ગમાર આ હીરાને નથી ઓળખી શકતા. આ બધા ગમાર છે આ દેહરૂપી ગામની અંદર. પલ પલ પગતળે આવે છે, પણ આ બધા ગમાર છે એને ક્યાં જાણી શકે? કારણ કે પારખ વગર, પારખ શું છે એની આપણે છેલ્લે વાત કરીએ. પારખ વગર કોઈ એને ખબર નથી. કારણ કે ગામમાં બધા ગમાર, કોઈ હીરો ન પરખે. પણ એને જો પારખી ગુરુ મળે, પરખનહાર ગુરુ મળે,
કે હીરાની પારખ કેમ કરવી અને એની પરખ કરાવી દી એવા સાચા દેહધારી સદગુરુ મળે તો જ હીરાને પરખી શકે છે. બાકી તો ગમાર એટલે બુદ્ધિહીન, અજ્ઞાન, એ હીરો ન પારખી શકે. એનું તો કામ જ નથી. અહનિશ આવે ને જાય વળી નજરેથી નિરખે, અહનિશ આવે ને જાય વળી નજરેથી નિરખે, દાસ સવો દિલ સત કહે, નિર્ધન રહ્યા નર ને નાર, પારખ વિના પડી રહ્યો હીરો હાટની બહાર. અહનિશ આવે ને જાય, અહનિશ આવે ને જાય વળી નજરેથી નિરખે. કારણ કે આ દેહને આવન જાવન કોણ કરાવી રહ્યું છે? આ શરીર માંથી વાં દોડે ને માંથી વાં દોડે, કાયમ આવે અને જાય, આવે ને જાય, માંથી વાં દોડાવે, માંથી વાં દોડાવે, વળી નજરેથી નિરખે. પાછું આ આંખું રૂપી નજરેથી બધું નિરીક્ષણ કરી રહ્યું છે. તો એને ખબર નથી કે આ જોનારો કોણ છે, આ મને માંથી વાં પહોંચાડનારો કોણ છે, આવન જાવન મારા શરીરને કોણ કરાવી રહ્યું છે, કોણ દોરાવી રહ્યું છે, નજરેથી આ નિરખી કોણ રહ્યું છે, આંખોમાં જોઈ કોણ રહ્યું છે, કોણ જોરાવે છે, એને તો ઓળખતા જ નથી કે મારી અંદર બેસીને બધું કરી કોણ રહ્યું, જોઈ કોઈ નહીં. દાસ સવો દિલ સત કહે. સવાદાસ બાપુ દિલ સાચા ભાવથી સત્ય વાત કરી રહ્યા છે કે નિર્ધન રહ્યા નર ને નાર. આ જે નર ને નારીઓ જે ભક્તિ કરનારા હોય છે એ નિર્ધન, મતલબ આત્મરૂપી હિરલાની કમાણી એને ન કરી, રામ નામની કમાણી ન કરી, આત્મ રામની કમાણી ન કરી, સાચા શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મ સ્વરૂપી હિરલાની કમાણી ન કરી, એટલે બધા નિર્ધન જ છે. 500 નંબર ને 200 નંબર ને 100 નંબર ને આ કાગડિયાની વાહે દોડી ખોટી કમાણી કરીને અને બધાય નરને નાર નિર્ધન રહ્યા. કારણ કે ધનવાણી ન કહેવાય. ધનવાન તો એને કહેવાય જે રામ નામની કમાણી ભેગી કરે, જે આત્માને ઓળખે, પરમાત્માને ઓળખે, શબ્દને ઓળખે, એ ધનવાન છે. બાકી બધા નિર્ધન. નિર્ધન એટલા માટે કે એનું જે માયાવી કમાણી તો એને પડી રહે ને, જાહે એટલે શું કાંઈ લઈ તો જવાનું નથી, નિર્ધન થઈને જ જવાના છે. બાકી જેને ભક્તિની ભજનની કમાણી હશે, રામ નામની કમાણી હશે, આત્મ રામની કમાણી હશે, એ જ મિત્રો સાચો ધનવાન છે. એને જ ધનવાન કહેવાય. પણ પારખ નથી એટલે શું કરવું? પારખ વગર તો હીરો પડી જ રહેવાનો છે ને હાટની બહાર. કારણ કે પારખ નથી, વિવેક નથી. વિવેક છે ને, વિવેક બુદ્ધિમાંથી જ્યારે વિવેક જાગે, એ વિવેક શક્તિ દ્વારા જ પારખ કરી શકાય છે. જેનો વિવેક જાગૃત નથી થયો એ સાચા ખોટાની પરખ નથી કરી શકતા. એટલે આ વિવેક દ્વારા જ પરખ કરવાની છે કે સાચું શું ખોટું શું. જેનો વિવેક જાગી જાય ને એ જ આ હીરાની પરખ કરી શકે. કારણ કે એને પારખ નથી એટલે હીરો પડ્યો છે હાથની બહાર. પારખ નથી એની પાસે, પારખ શક્તિ નથી, વિવેક જ્ઞાન નથી. કારણ કે જે વ્યક્તિને જ્યાં સુધી જે વસ્તુનું જ્ઞાન નથી, જાણકારી નથી, જ્ઞાન એટલે જાણકારી નથી, ત્યાં સુધી એ વસ્તુ એના માટે નકામી છે. એમ હીરાની જેને જ્ઞાન નથી, હીરારૂપી આત્માનું જેને જ્ઞાન નથી, એનું જીવતર નકામું છે. એળે ગયો એનો અવતાર. જો એ એક શેઠ હતા અને મોટા હીરાના વેપારી હતા. સારામાં સારું દ્રષ્ટાંત છે. હીરાના વેપારી હતા અને એક શહેરમાં કે ગામડામાં રહેતા હતા, બરાબર. અને હવે એક દિવસ એના બંને છોકરા જે એના બાળકો, એને 2 બાળકો હતા. 2 બાળકો એ ભણવા ગયા હતા, બરાબર. અને ઘરની અંદર હતા અને અચાનક ઘરની અંદર આગ લાગી ગઈ. બધું ખતમ થઈ ગયું. એ 2 બાળકો બચી ગયા અને એના માતા પિતા સળગીને મૃત્યુ પામ્યા. દ્રષ્ટાંત છે, હકીકત ન સમજતા. પછી હવે છોકરાઓ અનાથ થઈ ગયા, બરાબર. ગામ ભેગું થયું, છોકરાની શાળાથી ભણીને આવ્યા. છોકરાઓને ખબર પડી એક છોકરો
7 વર્ષનો અને એક છોકરો 9 વર્ષનો. બરાબર. હવે એ બાળકો તો નાના નાના કહેવાય એટલે બધા ગામ મળી અને અંતિમ વિધિ પણ કરી. એના માતા પિતાની ઘર બધું બળીને ખાક થઈ ગયું હતું. હવે 2 છોકરા જે હતા એનું શું કરવું, એટલે ગામ મળીને છોકરાનું જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. મહિનો થયો, 2 મહિના થયા એટલે પછી શું છે કે હવે બાળકો 2 હતા, એના બાપુજી જે હતા એ હીરાના વેપારી હતા. બરાબર. અને છોકરાઓ એ ભણતા હતા, નાના નાના હતા. એટલે એમાં ગામનાએ કીધું કે બેટા હવે તમે છે ને કંઈક ધંધો ચાલુ કરો, કંઈક મજૂરી ચાલુ કરો અથવા બરાબર. અને બધા ગામના મળીને જે એનું ઘર સળગી ગયું હતું, ભસ્મ થઈ ગયું હતું, ત્યાં એને એક ઝૂંપડી બનાવી દીધી હતી, સારામાં સારી ફર્સ્ટ ક્લાસ લાકડાથી. અને એમાં 2 બાળકો રહેતા. બરાબર. અને ભણવા જાય, કારણ કે બાળકો તો દફતર સાથે લઈને ગયા એટલે દફતર એના હતા. એટલે ભણે ને ત્યાં ગામ લોકો એને ખવડાવે પીવડાવે બધી એની વ્યવસ્થા કરતા હતા. પછી બાળકોને એમ થયું ખરેખર બધા ગામના કહે છે કંઈક કામ ધંધો કરવો પડે, મજૂરી કરવી પડે. એટલે છોકરાઓ નાના નાના બાળકો ભણવા પણ જાય અને ખેતરમાં મજૂરીએ પણ જવા લાગ્યા, કારણ કે બધું ભસ્મ થઈ ગયું હતું, કોઈ વસ્તુ હતી નહીં. બરાબર. હવે પછી એક દિવસ 2 બાળકો કંઈક ઘરની અંદર કામ કરવા માટે ખાડો ગાળતા હતા. કોઈ ટેકો બેકો મૂકવો હશે ઘરને, એટલે ઘરમાં ખાડો ગાળતો હતો એક છોકરો. બીજેથી કોસ માગીને લેવો, આપણે કોસ જેને કહીએ ને ખાડો ગાળવાનો, માગીને લઈ આવ્યો. ખાડો ગાળતો હતો તો જ્યાં ખાડો ગાળતો હતો એ ખાડામાંથી એક આખી હીરાની ભરેલી ડાબલી નીકળી. હીરાની ભરેલી આખી ડાબલી નીકળી. એટલે છોકરો તો આનંદમાં આવી ગયો. ઓહો, આ તો હીરાની ડાબલી આખી છે ભરેલી એમ. એટલે છોકરો તો આનંદમાં આવી ગયો. હવે તો હું હીરાનો ધંધો કરીશ, વેપાર કરીશ. એટલે છોકરો કે પણ મને તો હીરાનું જ્ઞાન નથી, મને તો ખબર નથી, મને તો માહિતી નથી, જાણકારી નથી. શું કરવું કે હવે એમ. હવે એમાં છોકરાએ કોઈને કીધું નહીં, 2 ભાઈઓને જ ખબર, પણ જ્યાંથી એને ડાબલી મળી હતી ને ત્યાં એને પાછી હંતાડી દીધી, કોઈને કીધું નહીં. આમને આમ થોડા દિવસો વીતી ગયા તો બહાર ગામથી એના બાપુજીનો મિત્ર એના બાપુજીને મળવા માટે આવ્યો. ત્યારે એને ગામમાં ખબર પડી કે એ તો ભાઈ સળગીને મૃત્યુ પામ્યા છે. ઓહો, શું કહેવાય કે, કારણ કે એ હીરાનો વેપારી હતો, એનો બાપુજીનો મિત્ર પણ. એટલે છોકરાઓની હાલત જોઈ, બધું પરિસ્થિતિ જોઈ, અને એના બાપુજીનો પ્રિય મિત્ર હતો, સાચો નેક દિલ માણસ હતો, અને હીરાનો પારખી હતો. એટલે અને બુદ્ધિશાળી પણ હતો, વિવેક જાગૃત એનો થઈ ચૂકેલો વ્યક્તિ હતો. એટલે છોકરાઓની પરિસ્થિતિ જોઈ એને દયા આવી. એટલે છોકરાઓને બધું કીધું, બેટા ગભરાશો નહીં, તમારા જે બાપુજી હતા એ મારા પ્રિય મિત્ર હતા. એટલે છોકરાએ કીધું કે તમે મારા બાપુજીના મિત્ર છો, એ નાતે અમને કંઈક સહાય કરો. એટલે પેલા હીરાના વેપારીએ કીધું કે બેટા જો મારી વાત સાંભળો, કે બોલો, કે એટલે છોકરાએ એના બાપુજીના મિત્રએ છોકરાઓને કીધું કે તમે મારી સાથે આવો કામ કરવા, અને ત્યાં તમે રહેજો. બરાબર. હવે આમાં અંદરો અંદર વાત થતી હતી. એટલે મોટા છોકરાએ જેને હીરાની ડાબલી મળી હતી ને એને કીધું કે મારા બાપુજીના તમે મિત્ર છો, એ નાતે હું તમને વાત કરું છું કે મને એક હીરાની ડાબલી મળીશ મારા ઘરમાંથી, તો તમે આને વેચી દો, તમને પૈસા અપાવો, એટલે ફરી અમે કંઈક એમાંથી ધંધો પણ કરશું, સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખશું. એટલે એના બાપુજીના મિત્રએ પૂછ્યું
કે ક્યાં છે બેટા હીરાની ડાબલી દેખાડ. એટલે એ છોકરાએ જ્યાં હીરાની ડાબલી પાછી દાટી દીધી હતી ત્યાંથી કાઢીને બતાવી. એટલે ડાબલી ખોલી અને એના બાપુજીના મિત્રએ જોયું. એટલે છોકરાને કીધું બેટા એમ કર, આ ડાબલી હીરાની તને મળી છે, આ હીરાની ડાબલી વિશે તું કોઈને વાત ન કરીશ, બરાબર? અને જ્યાંથી તને મળીને જ્યાંથી તું અત્યારે લેવો ત્યાં પાછી દાટી દે, કોઈને દેખાડતો નહીં, બરાબર? કોઈને કહીશ નહીં, ખબર ન પડે. બે ભાઈઓને કહી દીધું ને આ ડાબલી દાટી દીધી પાછી, બરાબર? હીરાની આખી ભરેલી હતી. અને બે છોકરાઓને વાત કરી એના બાપુજીના મિત્રએ કે તમે મારા મિત્રના પ્રિય મિત્રના બાળકો છો, તો મારી સાથે ચાલો, બરાબર? એટલે વેપારીના દીકરા હતા. એટલે બેન વાત ગળે ઉતરી ગઈ. સારી વાત છે, ત્યાં તમે ભણજો અને સાથે સાથે હીરાનું કામ પણ શીખજો. એટલે બે બાળકોને લઈ અને એના બાપુજીના મિત્ર જે હતા એના ઘરે રહેવા લાગ્યા. ભણવાનું પણ ચાલુ, છોકરા બંને હીરાનું કામ પણ શીખતા જતા હતા. હીરાના ધીરે ધીરે થોડા વર્ષો થયા, 10-12 વર્ષ. તો બે છોકરા હીરાના પારખો બની ગયા. જબરજસ્ત માર્કેટમાં એનું નામ બોલાવવા લાગ્યું કે હીરાનો પારખી, ફલાણા ભાઈ જે ઓફ થઈ ગયા છે એના બે છોકરા છે. હીરો હાથમાં લઈ ત્યાં કહી દે કે અસલ છે કે નકલ છે. હવે આટલું બધું નામ એનું ઝવેરી બજારમાં બોલાવવા લાગ્યું, ગવાવા લાગ્યું. ત્યારે એના બાપુજીના મિત્રએ મોટા છોકરાને વાત કરી કે બેટા હવે હું તને એક વાત કહું કે બોલો કે કાકા, કે આજથી 12 વર્ષ પહેલાં, 10-12 વર્ષ પહેલાં તું જે મને ડાબલી દેખાડી હતી એ ડાબલી ત્યાં દફનાવી છે, દાટી દીધી છે, એને પાછી અત્યારે લઈ આવ કાઢીને જા, અને તું ત્યાં ખોલીશ નહીં, બરાબર? મને વચન આપ, તું ખોલીશ નહીં, અહીંયા આવીને ખોલજે. છોકરો કે ભલે કાકા. છોકરો ગયો એના ગામ અને જ્યાં ઘર સળગી ગયું જ્યાં ડાબલી દાટી હતી ત્યાંથી ડાબલી કાઢી પાછી ને લઈને ગયો ખોલ્યા વગર, ખોલવાનું ના પાડી. પછી એના બાપુજીના મિત્ર પાસે પહોંચ્યો ને પછી એના બાપુજીના મિત્રએ કીધું કે બેટા આ ડાબલીને ખોલ. એટલે એ છોકરાએ એના બાપુજીના મિત્રની સામે જે ડાબલીને ખોલીને જોયું તો તુરંત ફેંકી દીધા ઘરની બહાર, ઘા કરી દીધા. અરે કે ભાઈ શું કામ ત્યાં નાખી દીધા હીરાની ડાબલી? અરે કે કાકા એ ખોટા છે, નકલી હીરા છે, અસલી નથી કે નકલી છે. કે શું વાત કરે છે? કે હા નકલી છે, એનું કાંઈ ન આવે કે તો કાચના કટકા છે કે. ત્યારે એના બાપુજીના મિત્રએ એ છોકરાઓને કીધું કે બેટા આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે તે મને ડાબલી બતાવી ત્યારે મેં તને કીધું હોત કે આ ખોટા છે, આનું કાંઈ ન આવે, તો ત્યારે તું માનવા તૈયાર ન થાત, તને ઉલટી અસર પડત કે અમારી ખરાબ પરિસ્થિતિનો તમે ગેરલાભ ઉઠાવવા માગો છો. પરંતુ અત્યારે તું સ્વયં પોતે હીરાનો પારખો બની ગયો છો, ઝવેરી બની ગયો છો, એટલે તને ખબર પડી કે ખરેખર આ નકલી છે. પણ એ ટાઈમે મેં કીધું હોત કે આ નકલી છે ત્યારે તને જ્ઞાન હતું નહીં હીરા વિશેનું, તો તું માનત જ નહીં કોઈ કારણસર. ગમે એટલી હું મહેનત કરત, કોઈ પણ ઉપાય ગમે એટલા કરત, છતાં તું માનવા તૈયાર થાત નહીં. અત્યારે તને સ્વયંને જ્ઞાન થઈ ગયું, ખબર પડી ગઈ કે ખરેખર આ હીરા નકલી છે, ત્યારે તેને ફેંકી દીધા. તો એમ મિત્રો, જ્યાં સુધી જે વસ્તુમાં આપણને જ્ઞાન નથી ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે બેકાર છે. તમે જંગલમાં ભૂલા પડી ગયા હોય અને ઘર તમારું 10-20 કિલોમીટર દૂર છે, અથવા તો ગમે ત્યાં તમે ભૂલા પડ્યા ને તમને કોઈ મોટરસાઇકલ આપે કે લ્યો ભાઈ આ મોટરસાઇકલ તમે 10-20 કિલોમીટર કેમ હાલીને જશો, લેતા જાઓ, જ્યારે આવો ત્યારે પાછું મોટરસાઇકલ દઈ દે. જો એ મોટરસાઇકલનું એ ભાઈને જ્ઞાન જ ન હોય તો એ મોટરસાઇકલ એનું શું કામનું? ભાઈ કાંઈ કામનું ખરું? મોટરસાઇકલ ચલાવતા જ ન આવડતું હોય કે શું કામનું? એમ ભગત, જે વસ્તુમાં જ્યાં સુધી આપણને જ્ઞાન નથી ત્યાં સુધી એ વસ્તુ આપણા માટે બેકાર છે. તો જ્ઞાન લેવું જરૂરી છે, જાણવું જરૂરી છે, બરાબર? તો એટલા માટે ભગત, ગુરુ કરવા પહેલાં પણ એ ગુરુને જાણો,
જ્ઞાન સાંભળો, બધાનું જ્ઞાન સાંભળો ને પછી જાણો કે ખરેખર આ શું કહી રહ્યા છે. હે, જ્ઞાનને તમે જાણો કે આમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. એને જાણો ને પછી એને માનો. માનો મત જાનો. પહેલાં જાણો ને પછી એને માનો. અંધશ્રદ્ધામાં ન અટવાઈ જતા. આંધ્રા માની લેવું એ તો અંધશ્રદ્ધા છે. હે, કોઈ કહે કે આમાં આનાથી મુક્તિ ન થાય ને આનાથી મુક્તિ ન થાય ને શું માની લેવાનું? એ કહે એટલે ઘણા કહે છે કે ઓમ સોમથી મુક્તિ ન થાય. બિલકુલ વાહિયાત ખોટી વાત છે. તને કેમ ખબર પડી કે ઓમ સોમથી મુક્તિ ન થાય? શું તને મુક્તિનો માર્ગ મળી ગયો છે ને અમારી પાસે જે છે એનાથી મુક્તિ થાય? એટલે આ ફસાવાનો ધંધા છે. ઓમ સોમથી મુક્તિ 100% થઈ જાય. તો આ જ રીતના હવે એક જ કહેવાનો અર્થ છે મારો, જ્યાં સુધી તમને જ્ઞાન ન થાય ત્યાં સુધી ગુરુ ન કરતા. એની તપાસ કરો, જાણો, એનું જીવન ચરિત્ર તપાસો પૂરેપૂરું, એના લક્ષણો તપાસો, એની વાણી તપાસો, એનો વિવેક તપાસો, એની રહેણી કહેણી, એનો ખોરાક, બધું ટોટલ તપાસો, પછી એને ગુરુ કરો. કારણ કે પાણી મિત્રો ગાળીને પીવાય અને ગુરુ જાણીને કરાય. આ નોટ કરજો, નકર જીવન ધકેલાઈ જાય નરકમાં. બરાબર? અત્યારે ધર્મના નામે જાજા ભાગે ધંધા જ છે. તો જ્ઞાનહીન વિવેકહીન મનુષ્યને અજ્ઞાન કીધો છે. અને અજ્ઞાનને કોઈ પણ 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખીને ફસાવેલી અને દરેક પ્રકારને પછી એનું શોષણ એ લોકો કરતા હોય છે. બરાબર? કારણ કે એને ખબર નથી, પારખ નથી. કારણ કે ગામમાં બધા ગમાર, આપણે કીધું એમ સવાદાસ બાપુ કહે છે એમ કે પારખ વિના હીરો પડ્યો રહ્યો હાટની બહાર. કારણ કે પારખ તો છે નહીં, તો પછી આત્મરૂપી હીરો તો હાટની બહાર જ રહીએ ને. આ દેહરૂપી હાટમાં હોવા છતાં એ તો બહાર જ છે. હે, દેહને તો માત્ર શક્તિ આપીને ચલાવે છે સુરતા દ્વારા, એ પોતે સ્વયં ચિત્તરૂપી સુરતા દ્વારા. બાકી એ તો હે દેહથી વિદેહ જ કહેવાય છે. દેહમાં હોવા છતાં દેહથી વિદેહ છે, દેહમાં વિદેહ હોવા છતાં દેહની અંદર પણ છે. સર્વસ્વ જગ્યાએ છે. કારણ કે આપણે શું છે, પારખ નથી આપણી પાસે. પારખી બનો શું સત્ય છે ને શું અસત્ય છે. કારણ કે હીરો ખોવાણો મારા કચરામાં 5-25ના ઝઘડામાં. હીરો ખોવાણો મારો કચરામાં 5-25ના ઝઘડામાં. હે, આ આત્મરૂપી જે હીરો છે એ ખોવાઈ ગયો. ક્યાં? આ 5-25ના ઝઘડામાં. ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, 5 તત્વ અને 25 પ્રકૃતિ. આ 5 તત્વ અને 25 પ્રકૃતિના ઝઘડામાં આ આત્મરૂપી હીરો ખોવાઈ ગયો છે. હે, હીરો ખોવાણો મારો કચરામાં. આ કચરામાં હીરો ખોવાણો. આ 5-25નો ઝઘડો જે છે, 5 તત્વ અને 25 પ્રકૃતિ, અને કચરો જે છે કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દસ્પર્શ, રૂપરસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, તારી મારી, હું મેં વાદ વિવાદ, ખેત ખોદણી, માન મોટા, અહંકાર, બળાય, ધર્માધર્મી, નાતી જાતિ, પંથા પંથી, આ બધોય કચરો છે. હે, આમાંથી ઉપર ઉઠવું પડે. આ બધો કચરો કાઢો, અંદર સફાઈ કરો. આપણે આપણું ઘર કેવું સાફ કરીએ છીએ જે ઘરમાં રહેતા હોય? હે, ટોપ ટીપ રીતે ફિનાઇલ નાખીને પોતા મારતા હોય છે, લાદીઓને ઘસીને ધોતા હોય છે. કેવું ટોપ ટીપ, પહેલાં હાવરણી મારીએ ને પછી પાણી નાખીએ, કેવું ધોતા હોય છે ઘર. કેટલું ટોપ રાખીએ છીએ. હે, આપણે રહેવાનું ઘર. અને આ ઘરને 5 તત્વના ઘરને કેટલું ટોપ રાખીએ. પણ અંદરથી ઘરને સાફ કરવાનું છે, જે અંદર આ કચરો ભર્યો છે. હે, હીરો છે. માનો કે એક હીરો એક જગ્યાએ તમે રાખી દો, બરાબર, અને એની માથે રોજે રોજ તમે તમારો ઘરનો કચરો નાખી જ જાઓ, મોટો એક ઉકરડો બની જાય એટલે હીરો નીચે દબાઈ ગયો. હીરો નીચે દબાઈ ગયો ને, બરાબર. હવે હીરો રાખનારને ખબર છે કે અહીંયા હીરો છે, અને જેને એને ખબર હોય કે અહીંયા આ જગ્યાએ જ હીરો છે, પણ એની ઉપર આ બધાએ કચરો નાખી દીધો છે, ઉકરડા રૂપી કચરો બનાવી દીધો છે. તો એ કચરો ધીરે ધીરે રોજ તમે સાફ કરતા જ જાઓ કે ભાઈ હીરો આ ઉકરડામાં છે, એ ફાઇનલ વાત છે. પણ ખબર નથી. તો મળે કેવી રીતે? કે ભાઈ રોજ તમે થોડો કચરો ચારણીથી ચારીને કાઢતા જાઓ. એક ચારણી લેવાની, ચારણીમાં ચારતું જવાનું, કચરો એક બાજુ સાઈડ કરતો જવાનો, બરાબર. તો એમ ચારણી છે, વિવેકની ચારણી બનાવો, જ્ઞાનની ચારણી બનાવો. હે, જ્ઞાનની ચારણી બનાવો, વિવેકની ચારણી બનાવો, અને રોજ ધીરે ધીરે કચરો સાફ કરતા જાઓ. આ બધો કચરો, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ દેહની અંદરથી આ બધો જેટલો કચરો નીકળી જાય મોહ માયાનો,
જેમ ઉકરડો બુદ્ધો આપણે આખો ઉકરડો ભરે, આપણા દેહની અંદર ઉકરડો જ છે આખો મોટો, એમાં બધું વિષય વાસના મોહમાં એ બધો મોટો ઉકરડો જ છે. આ ઉકરડામાં આત્મરૂપી હિરલો દબાઈ ગયો છે. રોજ તમે ચારીને કાઢતા જાઓ, થોડું એક દી કામમાંથી અંકુશ કરો, ક્રોધમાંથી, લોભમાંથી, બધી ટોટલ વસ્તુ માયાવી વસ્તુમાંથી ધીરે તમે એને કાઢતા જાઓ, છોડો. હે સત્કર્મની સાથે જોડાતા જાઓ અને આ કચરાને કાઢતા જાઓ. ટોટલ કચરો અંદર જે ભરેલો છે, મનમાં ભરેલો છે, ચેતન મનમાં, અવચેતન મનમાં, વિચારોમાં, સંકલ્પોમાં જેટલો કચરો ભરેલો છે, આ ટોટલ કચરો એક દિવસ સાફ થઈ જાય. કારણ કે તમે રોજ ચારણીથી ચારતા જાઓ અને કાઢતા જાઓ. ચારણી એટલે જ્ઞાનરૂપી ચારણી લઈને આ કચરાને કાઢતા જાઓ એક બાજુ. રોજ ઉકરડો સાફ થઈ જાય એટલે નીચે હીરો છે, હીરો હાથમાં આવી જાય. ટોટલ કચરો સાફ થઈ જાય એટલે હીરો ચોખ્ખો થઈ જાય. એમ આત્મરૂપી હિરલાની ઉપર આ બધો કચરો છે, આવરણો, કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, ઉપરસ, ગંધ, વિષય વાસનાનો આવરણો હીરા ઉપર આવી ગયા છે. એ આવરણો જે છે એ કચરાને તમે કાઢી નાખો એટલે હીરલો હાથમાં આવી જાય. હીરલો એને સુરતા પકડી લે, હીરોને સુરતા ગોતી લે. કારણ કે અંદરની સફાઈ ખૂબ જરૂરી છે. જો તમે અંદરથી સફાઈ નહીં કરો તો 84નું ચક્કર રેડી જ છે, ઓલરેડી તૈયાર જ છે. તો ઘરની અંદરથી તમે સફાઈ કરી નાખો, ટોટલ રીતે જે આ કચરો છે વિષય વાસના રૂપી, એ કચરાને તમે કાઢી નાખો એટલે આત્મરૂપી હીરો ચોખ્ખો થઈ જાય. ઘરની અંદર તમે સફાઈ કરો એટલે બહાર તમારે સફાઈ કરવાની કાંઈ જરૂર જ નથી, બહાર ઓટોમેટિક થઈ જાય. હે કારણ કે જે ઘરની અંદર માણસ રહેતો હોય, દાખલા તરીકે સામાન્ય ઘરમાં જે માણસ રહેતો હોય એનું ઘર સાફસૂફ હોય એટલે માણસને ખબર પડી જાય કે ભાઈ આ ચોખ્ખો માણસ છે. બહારનું ઘર જોઈને સાફસૂફ, અને જો એની અંદર મેલો હશે તો એનું ઘર આડેધડ પડ્યું હશે, ત્યાંથી ખબર પડી જાય. તો એમ આડેધડ ઘર કેવું? એની વાણીથી પરખાય, એની નેણોથી પરખાય, એની રહેણીથી, એની કરણીથી, એના બોલપટથી, બધેથી પકડાઈ જાય કે આ કાચનો કટકો છે, સાચો હીરો નથી. એમ જ્યારે સાચો હીરો ખબર પડી જાય, જેમ એને પારખું એના કાકા મળ્યા, એના બાપુજીના સાચા મિત્ર મળ્યા ને એને પરખ કરાવી, એને તમે અહીં ગુરુ સમજી લ્યો, પારખી ગુરુ સમજી લ્યો તમે એને. અને છોકરાઓને આત્મરૂપી હીરાનું જ્ઞાન આપી દીધું અને માર્કેટમાં એનું નામ બોલાઈ ગયું. ત્યારે એને ખબર પડી ગઈ કે આને નકલી કહેવાય, આને અસલી કહેવાય. એમ મિત્રો અત્યારે નકલી હીરા પકડાવવાવાળા ઘણા નીકળી પડ્યા છે, નકલી હીરા વેચવાવાળા બજારે નીકળી પડ્યા છે. સાચા હીરાની ક્યાંય બજાર નથી હોતી, નકલી હીરાની હોય છે. બગસરાના હોનું ગલીએ રખડતું હોય, સાચા હોનાવાળો ન રખડે. હું એ વાત કરું, તમે જોઈ કોઈ દિવસ સાચા હીરાવાળો નીકળો? ચાલો ભાઈ હીરા લેવા, હીરા સાચા, ડાયમંડ, કોહિનૂર, કેપિટલ, હે નીકળ્યા? ચાલો ભાઈ હોનું લેવું, હોનું બજારે ફેરિયા નીકળ્યા. એના ફેરિયા ન હોય, હોનાના અને સાચા હીરાના ફેરિયા ન હોય. નકલી હીરાના બજારો ભરાય, સુરતમાં, મલાડમાં, મુંબઈમાં એની બજારો ભરાય નકલી હીરાની. તો બજારો ભરાય ને સમજી લીધો નકલી હીરા છે. અસલી હીરાની ક્યાંય બજારો નથી ભરાતી, સોનાની ક્યાંય બજારો નથી ભરાતી. સોના હીરાના વેપારી ને સોનાના વેપારી ગલીએ રખડતા નથી. આ નોટ કરજો, ગલીએ રખડે ને એ બગસરાનું નકલી હોનું વેચી રહ્યા છે અને નકલી હીરા વેચી રહ્યા છે. એટલે સાવધાન થઈ જજો, જીવન થઈ જશે નહીંતર બરબાદ. બરાબર? તો હવે ભગત તમે કેનું બોલશો? સત્ય સનાતન ધર્મની